બનાસકાંઠામાં તો કમોસમી વરસાદે જાણે કે વિનાશ વેર્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદથી મોટા પાયે તારાજી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે। ખાસ કરીને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે। તસવીરો આપ જોઈ રહ્યા છો। ભારે પવન વાવાને કારણે અહીંના જે બાગાયતી પાક છે તેને નુકસાન પહોંચ્યું। આંબા પર રહેલી કેરીઓ નીચે ખરી પડી હતી। ખાસ કરીને પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ સહિતના પંથકમાં કેરીની વાડીઓમાં ભારે નુકસાન પહોંચ્યું છે। આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડતા આ બાગાયતી પાક કરનારા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। કેરી ઉપરાંત બાજરીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે। ખાસ કરીને ઉનાળામાં અહીં જે આંબા વાળ્યા છે તેમાંથી કેરીનો પાકનો ઉતાર થતો હોય છે, પરંતુ ભારે પવનને કારણે અહીં મોટા પ્રમાણમાં કેરીઓ આંબા પરથી ખરી પડી હતી, જેને કારણે આ ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। તો એક તરફ અન્ય વિસ્તારોમાં ભારે પવન અને માવઠાનો માર છે, બીજી તરફ અહીં બનાસકાંઠાની અંદર આંબાવાડિયાઓમાં સૌથી વધુ નુકસાન કેરીનો પાક લેનાર ખેડૂતોને પડ્યું છે, કારણ કે ભારે પવનને કારણે આંબા પરથી કેરીઓ નીચે ખરી પડી।